નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણનો એટલે કે સમતલમાં ગતિનો છેલ્લો ટોપિક નિયમિત વર્તુળ ગતિ એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. નિયમિત વર્તુળ ગતિ. નિયમિતનો મતલબ અચળ, વર્તુળ ગતિ મતલબ વર્તુળાકાર. આપણે કોઈ દોરી હોય એને એક છેડો પકડી એક છેડે પથ્થર બાંધી અને પછી આમાં ફેરવી એક છેડો પકડ્યો હોય આખે એક છેડો પથ્થર બાંધી દોરી એટલે આમ ફેરવી ગોળ ગોળ પથ્થર ફરતો હોય તો ખબર આપણા હાથમાં તાણ લાગે, દોરીનું તાણ લાગે હાથમાં. જેમ પથ્થર વધારે ફરે વધારે તાણ લાગે. તો મિત્રો એ તાણ છે ને એ બળ લાગે, તાણ બળ લાગે ને એનું કારણ એ છે કે કેન્દ્રગામી બળ લાગે છે. પથ્થર ઉપર કેન્દ્રગામી બળ લાગે છે. જે બળ લાગે આપણા હાથને અનુભવ થાય છે, દોરી દ્વારા આપણા હાથને અનુભવ થાય છે. એ કેન્દ્રગામી બળ લાગે છે એને કારણે કેન્દ્ર તરફ બળ લાગે, કારણ કે ગોળ ગોળ ફરતું હોય આમ તો એનું કેન્દ્ર કહેવાય. અને કેન્દ્ર તરફ બળ લાગે છે એને કારણે કેન્દ્ર તરફ પ્રવેગ હોય છે અને કેન્દ્રગામી પ્રવેગ આમ ગોળ ગોળ ફરતો હોય અચળ ઝડપથી. તો મિત્રો ઝડપ અચળ હોય, ગોળ ગોળ ફરે છે પણ એ પથ્થર દિશા બદલતો હોય. અહીં વેગનું મૂલ્ય સમજો કે જે કાંઈ છે v છે તો અહીંયા આવે, અહીંયા દિશાની આ દિશામાં સ્પર્શક દિશામાં તે બિંદુએ સ્પર્શકની દિશા અહીંયા આવે આમ, અહીંયા આવે તો આમ, અહીંયા આવે તો આમ, અહીંયા આવે તો આમ. જે તે બિંદુએ સ્પર્શક દિશામાં એની દિશા હોય, મૂલ્ય એ જ હોય પણ વેગનું મૂલ્ય એ જ હોય પણ સતત પથ્થર છે દિશા બદલે છે. હવે વેગ છે સદિશ રાશિ છે, મૂલ્ય ભલે બદલાતું નથી, દિશા તો બદલાય છે. આથી એ જે વેગનો સદિશ છે એ અચળ નથી. વેગનો સદિશ અચળ નથી, દિશા બદલે છે. મૂલ્ય ભલે અચળ હોય પણ દિશા બદલતો હોવાથી અચળ નથી. હવે વેગનો ફેરફાર થાય તો પ્રવેગ તો આવે છે અને એ જે પ્રવેગ આવે છે એને આપણે કહીએ છીએ કેન્દ્રગામી પ્રવેગ, કારણ કે કેન્દ્ર તરફ લાગતો હોય એને કહીએ છીએ આપણે કેન્દ્રગામી પ્રવેગ. બરાબર? એ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે મેળવવું છે. એ કેન્દ્રગામી ગોળ ગોળ ફરતો હોય પથ્થર આમ તો કેન્દ્ર તરફ જે પ્રવેગ હોય એનું સૂત્ર આપણે મેળવવું છે વેગની ભાષામાં. વેગનું મૂલ્ય v અને એની ત્રિજ્યા હોય, ગતિપથની ત્રિજ્યા r, એના સ્વરૂપ. બરાબર છે? તો ચાલો આપણે પછી એની મેઇન ભૂમિતિ સમજીએ. જો સમજો કે કોઈ કણ છે, એ કણ કોઈ શરૂઆતમાં t બરાબર 0 સમય p આગળ છે, પછી અહીંથી p ને જ આગળ આવે છે. ત્રિજ્યા એની છે માનાકાર અને r ડેશ અને બે સરખું જ છે એટલે અહીં આપણે અહીં માનાકાર માનાક r ડેશ સદિશ માનાક r સદિશ બરાબર માનાક r ડેશ સદિશ બરાબર આપણે r લેશું ગતિપથની ત્રિજ્યા. બરાબર? તો આ ત્રિજ્યા ના વર્તુળ ઉપર અહીંથી p થી p ડેશ લગી આવે છે વર્તુળાકાર ગતિપથ. વેગનું મૂલ્ય અચળ છે, મતલબ કે v સદિશ બરાબર v ડેશ સદિશનું માનાક એ અચળ છે. બરાબર? એને આપણે v કહી શકો છો. હવે જ્યારે અને સમયગાળો અહીંથી અહીં આવે છે ત્યારે સમય ડેશ કાઢી જાય છે. બરાબર? હવે આ વેગ છે, આ સરેરાશ આપણે જે આ સરેરાશ વેગ જો કહીએ તો વેગ એટલે અંતર ભાગ્યા સમય. બરાબર? વેગ એટલે અંતર ભાગ્યા સમય. તો આપણે આ લખી શકીએ આ વેગને લખવું હોય તાત્કાલિક વેગને v is equal to limit delta t tends to 0. અંતર એટલે pp ડેશ ચાપ pp ડેશ ભાગ્યા ડેલ્ટા t.
બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. હવે મિત્રો ડેલ્ટા ટી સમયગાળો બહુ નાનો હોય તો આ ડેલ્ટા થીટા પણ બહુ નાનો હોય. ડેલ્ટા થીટા આ ખૂણો બહુ નાનો હોય તો એકદમ નજીક હોય તો ચાપ પીપી ડેશ બરાબર ડેલ્ટા આર થાય. આ માપ છે ડેલ્ટા આર, જીવા પીપી ડેશ ટૂંકમાં ચાપ પીપી ડેશ જગ્યાએ જીવા પીપી ડેશ થાય. બરાબર, તો આને આપણે સમજો કે રેખાખંડ એટલે કે જીવા એનું માપ પીપી ડેશ, તો આની જગ્યાએ ડેલ્ટા આર લખી શકો જીવા, કારણ કે બહુ નાનો હોય સમય નાનો તો ખૂણો નાનો તો ચાપ પીપી ડેશ બરાબર ડેલ્ટા આર થાય. તારી જગ્યાએ આમ લખી શકો ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. બરાબર, કારણ કે બહુ નાનું હોય તો આપણે આ રીતે લખી શકીએ. તો આપણે વીની જગ્યાએ આવું ગયા છે તો આપણે વી એની જગ્યાએ મૂકી શકશું. બરાબર, હવે તમે જુઓ આ લખી શકીએ કારણમાં કારણ ડેલ્ટા થીટા ખૂબ નાનો હોવાથી ચાપ પીપી ડેશ બરાબર લગભગ થાય ડેલ્ટા. બરાબર, હવે જો આપણે પ્રવેગ મેળવવાનો વેગનો ફેરફાર મેળવવો પડે. હવે p આગળ વેગનો ફેરફાર છે એ r ને લંબ અને p બિંદુએ દોરેલા સ્પર્શક દિશામાં હોય. એટલે મેં v સદિશ દર્શાવ્યો. અહીં v ડેશ છે, અહીં p નો સ્થાન સદિશ r છે, અહીં p ડેશ નો સ્થાન સદિશ r ડેશ છે. એનો વેગ છે એ v ડેશ છે, એ r ડેશ ને લંબ અને p ડેશ બિંદુએ દોરેલા સ્પર્શક દિશામાં. આ પણ સ્પર્શક છે દિશામાં. પણ ફેરફાર કરવો હોય મેં જોયું આપણે વાત કરી ફેરફાર એટલે બાદબાકી. ફેરફાર એટલે બાદબાકી, અને બાદબાકીમાં સદિશને પૂછથી ભેગા કરવા પડે. ક્યાંથી ભેગા કરવા પડે? પૂછથી. તો જો મેં ભેગા કર્યા આ વી સદિશ દિશાના મૂલ્ય બદલાઈને છે સદિશની મુક્તતા. આ વી સદિશ આ વી ડેશ સદિશ પૂછથી ભેગા કર્યા. પછી મારે સદિશ બાદબાકી શું જોઈએ છે? અહીંથી અહીંયા આવ્યો છે. ઓકે, તો આ બાદબાકી હું જે લઉં એ મને અંતિમ માઈનસ પ્રથમ એટલે v ડેશ માઈનસ ડેલ્ટા v મને શું મળશે? સદિશ v ડેશ માઈનસ સદિશ v. એટલે v ડેશ તરફ જે તીર આવશે તો બાદબાકી સદિશ મને આમ મળશે. તમે જુઓ એ કઈ તરફ છે? કેન્દ્ર ઓ તરફ છે. બરાબર, સેજ આમ આ કેન્દ્ર વ્યવસ્થિત હોય તો દોરાણ હોય તો ફીલાય ઓ આગળ આવે. સેજ આમ નીચે થઈ ગયું છે, સેજ બહુ નહીં તો ટૂંકમાં કહેવાનો ભાવ કેન્દ્ર આગળ ગયું છે. સેજ આમ આપણે દોરામાં સેજ આમ છે આમ થઈ ગયું હોય થોડું એટલે સેજ નીચે આવ્યો હોય પછી એકદમ કેન્દ્ર આગળ આવે. તમે જો દિશા જો વેગના ફેરફારની કેન્દ્ર તરફની છે. વેગના ફેરફાર દિશા કેન્દ્ર તરફની છે, મતલબ પ્રવેગ કેન્દ્ર તરફ છે. કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર કેન્દ્ર તરફ છે. બરાબર, હવે આપણે પ્રવેગ નામ લખી શકીએ કેન્દ્રગામી પ્રવેગ. હવે કેન્દ્રગામી પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ એને સેન્ટ્રીપિટલ લઈએ તો AC કહે કેન્દ્રગામીને અંગ્રેજીમાં સેન્ટ્રીપિટલ કહે. બરાબર, એટલે C ફોર સેન્ટ્રીપિટલ બરાબર પ્રવેગ એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 વેગનો ફેરફાર
ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, બરાબર. અને આપણે પરિણામ વ્યક્ત કરીએ. હવે આપણે ડેલ્ટા વી મેળવવું જોશે. બે ત્રિકોણ છે, ત્રિકોણ ઓ પી અને પી ડેશ તથા ત્રિકોણ આઈ એચ જી. આ બંને ત્રિકોણ છે, આ બંને ત્રિકોણ છે એ સમરૂપ છે. સમરૂપ ત્રિકોણ હોય તેની બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય. સમરૂપ ત્રિકોણમાં એની બાજુઓ સમપ્રમાણમાં હોય, બરાબર. એટલે એમ લખી શકીએ ડેલ્ટા થીટા ડેલ્ટા થીટા, બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. અહીં ઓ પી પી ડેશ ત્રિકોણ ઓ પી પી ડેશ સમરૂપ છે ત્રિકોણ ઓ એટલે એચ. ત્રિકોણ ત્રિકોણ જો ઓની જગ્યાએ એચ આવશે, કારણ કે ત્યાં ડેલ્ટા થીટા ખૂણો છે, બરાબર. ડેલ્ટા થીટા છે, ઓની જગ્યાએ એચ, એચ પછી ઓથી શરૂ કરો આઈ પી, અહીંથી શરૂ કરો જી, એચ જી આર. હવે આ સમપ્રમાણ હોય તો શું લખી શકીએ આપણે કે ભાઈ ઓપી ના છેદમાં એચ જી, ઓપી ના છેદમાં માટે ઓપી છેદમાં એચ જી બરાબર થાય પીપી ડેશ છેદમાં જીઆઈ બરાબર થાય ઓપી ડેશ છેદમાં એચ. તો ઓપી એટલે ઓપી એટલે આ એનું મૂલ્ય માટે આર ના છેદમાં આર ના છેદમાં. આમ લઈએ આપણે અહીંથી લઈએ કઈ વાંધો આપણે લઈએ તો વાંધો નહીં. ઓપી એટલે આ ના છેદમાં એચજી, એચજી એટલે બી બરાબર પીપી ડેશ એટલે ડેલ્ટા. જો મિત્રો આપણો ખૂણો નાનો છે, પીપી ડેશ બરાબર ડેલ્ટા લઈ શકાય. આ ચાપ પીપી ડેશ બરાબર આ અંતર પીપી ડેશ થાય કે જે ડેલ્ટા જેટલું છે. છેદમાં જીઆઈ, જીઆઈ એટલે ડેલ્ટા વી બરાબર થાય ઓપી ડેશ એટલે આર ડેશ ના છેદમાં એચઆઈ એટલે વી ડેશ. તો જો મિત્રો આપણે નામ લખી શકીએ. આ બેને લઈ આવે ડેલ્ટા વી નાઈ લેવો, ડેલ્ટા વી ફિઝિકલ વી આવી જશે, આવી વી ઇન્ટુ ડેલ્ટા આ બેને લઈએ અને આ નીચે આવે.
માટે જરા આપણે સેટિંગ કરી લઈએ, પછી દેખાય નહીં તો તકલીફ થાય. હવે આપણે પરિણામ એક સોરી આ પરિણામ 0 નહીં પણ પરિણામ 1. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે ડેલ્ટા વી ની કિંમત છે v ડેલ્ટા r અપોન r એને પરિણામ 1 માં મૂકશું અહીં ડેલ્ટા વી ની જગ્યાએ. બરાબર? જો હવે પરિણામ 1 માં ડેલ્ટા વી ની ડેલ્ટા વી બરાબર v ડેલ્ટા r કિંમત છે ને ડેલ્ટા વી ની અપોન r મૂકતા આપણે શું મળશે? માટે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી એટલે વી ડેલ્ટા આર વી ડેલ્ટા આર. થોડું વ્યવસ્થિત લખીએ આપણે. કેન્દ્રગામી માટે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 डेल्टा वी अपॉन डेल्टा टी डेल्टा वी अपॉन डेल्टा टी बराबर. डेल्टा वी अपॉन डेल्टा टी बराबर लिमिट डेल्टा टी टेंड्स टू 0 डेल्टा वी की जगह मूकशु v डेल्टा r अपॉन r v डेल्टा r अपॉन r डेल्टा टी तो છે બરાબર v અચળ છે r એ અચળ છે એ બહાર આવી જશે માટે લિમિટ डेल्टा t टेंड्स टू 0 डेल्टा r अपॉन डेल्टा t. बराबर मित्रों? હવે જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r અપોન ડેલ્ટા t જો બરાબર v બરાબર શું છે v બરાબર. તો v અપોન r ઇન્ટુ v આની જગ્યાએ શું આવ્યું v શું થઈ ગયું v નો સ્ક્વેર અપોન r બરાબર v નો સ્ક્વેર અપોન કેપિટલ R. કારણ કે જો માનાક v ડેશ બરાબર શું છે ને સદિશ v નો માનાક બરાબર સદિશ v ડેશ નો માનાક બરાબર v અને સદિશ r નો માનાક સદિશ r ડેશ નો માનાક બરાબર r કેપિટલ R. આ ત્રિજ્યા કેપિટલ R છે ગતિપથની. બરાબર થાય મિત્રો. આપણે સૂત્ર શું મેળવ્યું કેન્દ્રગામી પ્રવેગનું માટે केंद्रगामी प्रवेग AC बराबर v स्क्वेर अपॉन આપણે સૂત્ર મળી ગયું. આપણને કેન્દ્રગામી પ્રવેગનું કેન્દ્ર તરફના પ્રવેગનું કોઈ પણ પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય નિયમિત અચળ ઝડપથી
તો કેન્દ્ર તરફ જે પ્રવેગ લાગે એનું સૂત્ર વી સ્ક્વેર અપોન આર છે એ ગતિપથની ત્રિજ્યા છે, ગતિપથની ત્રિજ્યા છે, વી છે એની ઝડપ છે, એનું મૂલ્ય, આ વેગનું મૂલ્ય એટલે અચળ ઝડપ જે કાંઈ હોય બરાબર. આ આપણને સૂત્ર મળી ગયું મિત્રો. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે શું મળ્યું? વી સ્ક્વેર અપોન આર. ધન્યવાદ.